જિલ્લામાં આજથી ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ. સમી, વારાહી અને સિદ્ધપુર ખાતે ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા. ખેડૂત હિતમાં રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય. ₹10,000 કરોડનું કૃષિ રાહત સહાય પેકેજ અને ₹15,000 કરોડથી વધુના ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્રઢ નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી અત્યાર સુધીનું સૌથી મોટું આશરે ₹10,000 કરોડનું કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ ₹15,000 કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદી કરવાની ઐતિહાસિક જાહેરાત કરી સરકારશ્રીએ ખેડૂત કલ્યાણ પ્રત્યેની અદમ્ય પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પાટણ જિલ્લામાં આજથી ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થયો છે. જિલ્લાના સમી, વારાઈ અને સિદ્ધપુર ખાતે ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. ખેડૂતોને સરળતા રહે તે માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ખેડૂતોને SMS-થી જાણ કરવામાં આવી છે. જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જિજ્ઞેશ પટેલે જણાવ્યું કે પાટણ જિલ્લામાં આજે ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો. જિલ્લામાં સમી, વારાહી અને સિદ્ધપુર ખાતે ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આજે સિદ્ધપુર માર્કેટયાર્ડ ખાતે ખેડૂતો પોતાની જણસ લઈને આવ્યા હતા. સરકારના ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. વધુ ભાવ મળતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો અને ખેડૂત દ્વારા રાજ્ય સરકાર તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો. રાજ્ય સરકારના નિર્ણયથી ખેડૂતોને મોટો આર્થિક સહારો મળ્યો છે. કમોસમી વરસાદ અને કુદરતી આફતોને કારણે થયેલા પાક નુકસાન બાદ આ સહાય ખેડૂત માટે આશીર્વાદરૂપ સાબિત થશે. 2 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોએ ₹44,000ની સહાય મળશે. મગફળી, સોયાબીન, મગ અને અડદના પાકોની ટેકાના ભાવે ખરીદી હાથ ધરવામાં આવી છે. હાલ બજારમાં 100 કિલો મગફળીના ભાવ ₹5,000 આસપાસ છે, જ્યારે રાજ્ય સરકાર દ્વારા ₹7263 પ્રતિ 100 કિલોના ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં ખેડૂતોને 2500 કિલોના પાક પર ₹56,000થી વધુનો ફાયદો થશે. મારું નામ વિજયભાઈ માજીભાઈ માયવાલ છે, લુખાસનનો વતની, અને હું ટેકાના ભાવે સરકારે જે જાહેરાત કરી ખરીદીમાં ચાલુ કર્યું છે એમાં હું મારો પોતાનો માલ લઈને હું સિદ્ધપુર APMC માર્કેટમાં આપવા માટે આવેલો છું. સરકારનો ભાવ ₹1452 છે, જ્યારે બજારનો ભાવ 1000 થી 1100 રૂપિયા છે. એમાં ખેડૂત તરીકે મને સીધે સીધો ફાયદો 300 થી 400 રૂપિયાનો થઈ રહ્યો છે. એટલે હું સરકારશ્રીનો ખૂબ આભાર માનું છું અને આભારી છું. ધન્યવાદ. વર્ષ 2025 માટે સરકારશ્રીની PSS એટલે કે ટેકાના ભાવે ખરીદી માટેની યોજનામાં પાટણ જિલ્લામાં આપણે સિદ્ધપુર, સમી અને વારાહી 3 સેન્ટર કાર્યરત કરેલા છે, જે આજથી કાર્યરત થયેલા છે અને આજે તમામ સેન્ટરનો શુભારંભ પણ કરેલો છે. જેમાં અગાઉના દિવસે આપણે ખેડૂતોને અગ્રતાક્રમ મુજબ SMS કરી જાણ કરતા હોઈએ છીએ અને ખેડૂતોને ખરીદી માટે બોલાવતા હોઈએ છીએ. ખેડૂત પોતાની જે જણસી છે એ લઈ અને APMC ખાતે આવેલ ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ કરે છે, જેમાં સરકારશ્રીએ નિયત કરેલા જે ધારાધોરણ છે તે મુજબ ખરીદી કરવામાં આવે છે અને ટેકાના ભાવે એમની ખરીદી કરી ખેડૂતોને સારા ભાવ મળી રહે તે માટેનું તમામ આયોજન સરકારશ્રી દ્વારા પૂર્ણ કરવામાં આવે છે.